અત્યારના હાલના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। ડોક્ટર રજનીશ પટેલ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। રજનીશ પટેલનું નિવેદન અત્યાર સુધી 19 મૃતદેહો સોંપાયા છે। ડોક્ટર રજનીશે જણાવ્યું છે ડીએનએ સેમ્પલ મેચ થતા મૃતદેહ સોંપવામાં આવ્યા છે। તંત્ર દ્વારા મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ડોક્ટર રજનીશનું નિવેદન 31 ડીએનએ મેચ થતા પરિવારને જાણ કરવામાં આવી છે। તો ડોક્ટર રજનીશ પટેલ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમનું નિવેદન સામે આવ્યું છે। જેમ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ 5-5 પરિવારોને બોલાવવામાં આવી રહ્યા છે અને તેઓ પોતાના સ્વજનોના પાર્થિવ દેહ લઈ અને પોતાના વતન માટે રવાના થઈ રહ્યા છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, તંત્ર દ્વારા મૃતદેહ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું વિગતો? બિલકુલ થી ધોની કે જે પ્લેન ક્રેશ દુર્ઘટના મામલો હતો ને, તમામ જે મૃતદેહ હતા તે મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા। તેમાંથી ઘણા ખરા જે ડીએનએ ટેસ્ટ છે તે અત્યાર સુધીમાં થયા હતા। તેની અંદર 19 જેટલા મૃતદેહ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। ગત મોડી રાત્રિ એટલે કે રાત્રિના 12 વાગ્યાથી તે સવારના 8 વાગ્યા સુધીમાં જે મૃતદેહ સોંપવામાં આવ્યા છે તે 12 થી 13 જેટલા મૃતદેહ હતા અને ટોટલ અત્યાર સુધીના જે મૃતદેહ સોંપવામાં આવ્યા છે તેની અંદર 19 જેટલા મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। તેની સાથે સાથે અહીં તંત્ર દ્વારા તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે પણ મૃતદેહો છે તેમના વતન સુધી, તેમના ઘર સુધી લઈ જવામાં આવી રહ્યા છે। તેને પોલીસ દ્વારા એસ્કોર્ટ આપવામાં આવી રહી છે અને એસ્કોર્ટ સાથે તેમને તેમના વતન સુધી મોકલવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે તેમનું જે ડેથ સર્ટિફિકેટ છે તે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। થોડીક વાર પહેલા જ મેડિકલ આસિસ્ટન્ટ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે રજનીશ પટેલ, તેમની પ્રેસ કોન્ફરન્સ હતી ને તેની અંદર પણ જાણવા મળ્યું છે કે અત્યાર સુધી 31 જેટલા મૃતકો છે તેમના ડીએનએ મેચ થયા છે। અત્યારે જે મૃતદેહ હતા, જે 19 જેટલી જે મૃતદેહના ડીએનએ મેચ થયા હતા તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવે છે। તેમાં ઉદયપુર હોય, બોટાદ હોય, વિસનગર હોય, ખેડા હોય, અલગ અલગ જિલ્લાના જે મૃતદેહ હતા તેમના પરિવારજનો સુધી મોકલવામાં આવ્યા। તે પણ તમામ મૃતદેહ છે તે એસ્કોર્ટ સાથે મોકલવામાં આવ્યા છે। એસ્કોર્ટની ગાડીમાં એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારી પણ મૂકવામાં આવ્યા છે। બીજી બાજુ તે સામે આવ્યું છે કે 31 ડીએનએ અત્યાર સુધી મેચ થયા છે। તેની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે મૃતદેહ છે તેનું ડીએનએ હજી સુધી મેચ નથી થયું। એટલે કે કહી શકાય કે જે ડીએનએ મેચ થવાની તમામ જે એફએસએલ છે, ફોરેન્સિક લેબ છે ગાંધીનગર ખાતે, ત્યાંથી તમામ પ્રકારની માહિતી આવતી હોય છે। તેમાં 31 ડીએનએ મેચ થયાની અત્યારે લેટેસ્ટ માહિતી આવી રહી છે। તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહનું ડીએનએ મેચ નથી થયું। ધ્વની જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।